મારે 4 વાગે એવી હોસ્પિટલોના બહેનોના કામમાં જવાનું હોય, સેવાના કાર્યોમાં જવાનું હોય. એ મુન્ના પણ 4 વાગે જાતી આચું ને. અમે તારા પરિવારનો કોઈ એક શબ્દ નથી બોલ્યા, બરોબર? અને હવે તારી બેન કીર્તિ પટેલ, તારી હવે આમ રહી જા. તારી બેન તારે જે ભળવા હોય ને હવા હોય ને એ તારા મુનાભાઈ ચોગટ તારો બાપ બોલું તારી બેન. વાહ બોજ વાહ. બોલો મુન્ના, તું એમ કહેશ કે 4 વાગે એવા તો મારા એવા ઘણા સેવાના કાર્યો ચાલે છે. મારે 4 વાગે એવી હોસ્પિટલોના બહેનોના કામમાં જવાનું હોય, સેવાના કાર્યોમાં જવાનું હોય. એ મુન્ના પણ 4 વાગે જાતી આચું ને એને પણ ક્યાં જાત ક્યાં ન જાત હોય બધાને ખબર જ છે. અને સેવાના કાર્યો તું કરેશ ને તારે કહેવાની જરૂર નથી. પહેલા ઘરમાં સેવા કર, ઘરમાં ધ્યાન દે, કુટુંબમાં ધ્યાન દે અને પછી સમાજમાં ધ્યાન દેવાય. ઓ મુન્ના, પહેલા તારા ઘરનું વાતાવરણ સુધાર, તારા ઘરમાં ધ્યાન દે, તારી દીકરીઓમાં ધ્યાન દે અને પછી કોકની બેન દીકરીઓને રાંડ કે છે. ઓ મુન્ના, પછી કોકની બેન દીકરીઓને. મેં તો ખાલી તને સેમ ટુ યુ કીધું, તારી માં માટે, તારી બેન માટે, તારી દીકરીઓ માટે, તારી ભાઈડી માટે. હે સેમ ટુ યુ માં તને આટલું બધું લાગી આવ્યું તો ટાટિયા ભાંગવાની વાત કરતો તો. એ મુન્ના વાહ, સારું કહેવાય. તમે કોકની બેન દીકરીને ગમે એ કહી શકો, તમારી બેન દીકરી ઉપર આવે ત્યારે ટાટિયા ભાંગી નાખવાના. હે વાહ મોજ વાહ. અને આની જોડે જે આવેદન પત્ર દેવા જાય છે ને એને મારે કેવું છે કે આ વિડિયા જુઓ, એના પ્રોફાઇલ ચેક કરો પછી એના સાથ સપોર્ટમાં નીકળે. નકર માતાજી આમાં કાઠાની મેલડી તમારે એકનું હારું નહીં કરે. હાલી છૂટા છો ને તો. મુનસી ઉર્ફે મુન્નો અને આખું ગામ તને 1.5 ફૂટ્યો કહીને બોલાવે છે, પણ હું તને એક વેચ્યો જ કહીશ. કેમ કે તાર માર હામું જોવું હોય ને મુન્ના તો તાર આમ જોવું પડે. કેમ જોવું પડે? આમ. હે અને ભાઈ તારે તો મારી વૈયાત વાતો કરવી પડશે, ખોટી વાતો કરવી પડે છે. તું મારી ખોટી વાત કરીશ ને ત્યારે હું તારી સાચી વાત બહાર લાવીશ, ખોટી નહીં. અને પુરાવા સાથે. અને તારે પુરાવા જોતા હોય ને તો તારા કુંભારવાડમાં આખા ઘરે ઘરે જઈને પૂછી આવજે. તારી માની, તારી દીકરીની, તારી બહેનોની બધી હકીકત તારું કામ કહેશે. હા, તારા આજુબાજુ વાળા કહેશે. બધા ઘરેથી તને પ્રૂફ મળી જશે. મારે દેવાની જરૂર નથી. અને ભાઈ તાર ફોલોવર્સ જ વધારવા હતા તો મને ફોન કરીને કીધું હોત તો વધારી દે, સ્ટોરી મૂકી દે કે તારા માટે. તારે મને ગાળો દેવાની જરૂર નથી. અને ફોલોવર્સ વધારવા માટે હું તને ઓળખતી નથી છતાંય કે એટલે રાંડ વેચ્યા. હા, તો તારી બેન ને તારી સોડીને કે છે, મને નહીં બકા. મને સેમ ટુ યુ કીધું ને લાલ ટેટા જેવો થઈ ગયો. આ મુન્નો કોઈ દુશ્મની ભૂલશે ને હાથ પેઢી સુધી યાદ રાખશે. તું રાખજે. હા, અને ટાટિયા ભાંગવાની વાત તો તું કરે, હું નથી કરતી. પછી લોકેશન મોકલો. તારા લોકેશન તો મને તેજ ના ખબર છે. જેટલું તે ચાલુ કર્યું તેજ ના. કોના ઘરમાં ભાડે રહેશ ને ઈ મને ખબર છે. પેલા ઘરનું ઘર લેવાનું કર અને પછી સમાજના ઝંડા લઈને ફરજે. સમાજની બેન દીકરીઓને સલાહ દેવા નીકળે, પ્રવચન દેવા નીકળશે. પેલા તારી સોડીઓને સલાહ દે પછી દે છે બીજાને. હાલી છૂટો શું. વાહ બોજ વાહ. બોલો મુન્ના, તું એમ કહેશ કે 4 વાગે એવા તો મારા એવા ઘણા સેવાના કાર્યો ચાલે છે. મારે 4 વાગે એવી હોસ્પિટલોના બહેનોના કામમાં જવાનું હોય, સેવાના કાર્યોમાં જવાનું હોય. એ મુન્ના પણ 4 વાગે જાતી આચું ને એને પણ ક્યાં જાત ક્યાં ન જાત હોય બધાને ખબર જ છે. અને સેવાના કાર્યો તું કરેશ ને તારે કહેવાની જરૂર નથી. પહેલા ઘરમાં સેવા કર, ઘરમાં ધ્યાન દે, કુટુંબમાં ધ્યાન દે અને પછી સમાજમાં ધ્યાન દેવાય. ઓ મુન્ના, પહેલા તારા ઘરનું વાતાવરણ સુધાર, તારા ઘરમાં ધ્યાન દે, તારી દીકરીઓમાં ધ્યાન દે અને પછી કોકની બેન દીકરીઓને રાંડ કે છે. ઓ મુન્ના, પછી કોકની બેન દીકરીઓને. મેં તો ખાલી તને સેમ ટુ યુ કીધું, તારી માં માટે, તારી બેન માટે, તારી દીકરીઓ માટે, તારી ભાઈડી માટે. હે સેમ ટુ યુ માં તને આટલું બધું લાગી આવ્યું તો ટાટિયા ભાંગવાની વાત કરતો તો. એ મુન્ના વાહ, સારું કહેવાય. તમે કોકની બેન દીકરીને ગમે એ કહી શકો, તમારી બેન દીકરી ઉપર આવે ત્યારે ટાટિયા ભાંગી નાખવાના. હે વાહ મોજ વાહ. અને આની જોડે જે આવેદન પત્ર દેવા જાય છે ને એને મારે કેવું છે કે આ વિડિયા જુઓ, એના પ્રોફાઇલ ચેક કરો પછી એના સાથ સપોર્ટમાં નીકળે. નકર માતાજી આમાં કાઠાની મેલડી તમારે એકનું હારું નહીં કરે. હાલી છૂટા છો ને તો. કીર્તિ પટેલ છે, હું તમને કહું ગણિકા કહેવાય. ગણિકા એટલે વેશ્યા. વેશ્યા શું કહેવાય?
કીર્તિ પટેલની એક નંબરની વેશ્યા છે, રાંડ છે. અને તમે એ મુન્ના 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 સાંભળે, હું તો આખા ગુજરાતમાં છાતી ઠોકીને બોલું છું અને તારા માથામાં વાળ છે ને એટલા મારા દુશ્મન છે એ બધાને ચેલેન્જ આપીને છાતી ઠોકીને કહું છું કે આ ગુજરાતને ખબર છે કે મારો એક એવો ગુસ્સે વાર લાવો, હાલો તમારી તલવારને મારી ગરદન છાતી ઠોકીને બોલું છું.